નમસ્કાર ભાવિ સરકારી શિક્ષક મિત્રો, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો ઘણા લાંબા સમયથી અમને પ્રશ્નો હતા અને અમને ફોન મેસેજ આવતા હતા કે સાહેબ કંઈક એવું આયોજન કરો કે જે અમને પરીક્ષાની અંદર ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં કામ આવે. કારણ કે આપ સૌને ખ્યાલ છે એમ ખૂબ જ ટૂંકા સમયમાં આ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીનું નોટિફિકેશન આવશે અને પરીક્ષા પણ લેવાઈ જવાની છે. તો આ બાબતને અમે ગંભીરતાથી લઈ વિદ્યાર્થીઓની માંગણીને આધારે અમે એક નવું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો હતો કે સાહેબ અમે તૈયારી પૂર્ણ કરી નાખેલી છે, અલગ અલગ યુટ્યુબના ચેનલોના માધ્યમથી, અલગ અલગ એપ્લિકેશનમાંથી. તો અમારી તૈયારી વિડીયોઝ ને બધું અમારે પતી ગયું છે. અમારે માત્ર જરૂર છે ટેસ્ટ સિરીઝની, કે સાહેબ તમે એવી ટેસ્ટ સિરીઝ લાવો કે જેની અંદર અમે વ્યવસ્થિત રીતે ટેસ્ટ આપી શકીએ અને અમારું પરફેક્ટ મૂલ્યાંકન કરી શકીએ. તો આ બાબતને અમે ગંભીરતાથી લીધી. મૂલ્યાંકન કરવું છે પણ અમે મનોવૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન દ્વારા આગળ વધ્યા છીએ. કારણ કે બીએડ ડીએલએડ ની અંદર આપણે મૂલ્યાંકનની વ્યાખ્યામાં સમજ્યા હતા કે કોઈ પણ વિષય વસ્તુ પહેલા તમે વાંચો, એ વિષય વસ્તુને વાંચ્યા પછી એની ટેસ્ટ આપો અને ટેસ્ટ આપ્યા પછી અમુક સમય પછી તમે એની રિવિઝન ટેસ્ટ આપો, તો આ વસ્તુ જે છે એ તમે સાચું મૂલ્યાંકન થયું ગણાય. ખરેખર મૂલ્યાંકનની વ્યાખ્યા આ જ છે કે રેન્ડમલી તમે કોઈ ટેસ્ટ આપો ને તમારું મૂલ્યાંકન થાય તો એ સાચું મૂલ્યાંકન કહેવાય નહીં. વાંચો પછી મૂલ્યાંકન કરો તો ખરેખર આ બાબત જે છે એ મૂલ્યાંકનની યથાર્થ સાબિત થાય. એટલા માટે માત્ર 90 રૂપિયામાં, 90 રૂપિયા તો અમારે એક લિમિટેશન્સ, એપ્લિકેશનની લિમિટેશન્સને કારણે અમે 90 રૂપિયા રાખ્યા છે કે ભાઈ અમે જે કાંઈ એપ્લિકેશનમાં 90 રૂપિયા રાખીને તમને 90 ટેસ્ટ આપવાના છીએ, પણ સાથે મટીરિયલ પણ તમને આપવાના છીએ. આ મટીરિયલને તમે તમારા મોબાઈલમાં પ્રિન્ટ કાઢી શકશો, ડાઉનલોડ કરી શકશો અને તમારી પાસે સારામાં સારું મટીરિયલ આવશે જે તમે રીડ કરી અને ટેસ્ટ આપી શકશો. શું છે આ સરકારી શિક્ષક ટેસ્ટ સિરીઝ? કારણ કે મેં નામ જ રાખ્યું છે સરકારી શિક્ષક ટેસ્ટ સિરીઝ. એટલે જો મને એટલો વિશ્વાસ છે કે જો વિદ્યાર્થીઓ આ ટેસ્ટ સિરીઝને ગંભીરતાથી વાંચી અને વ્યવસ્થિત રીતે આપશે તો એનું જે સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ આસાનીથી પૂર્ણ થઈ શકશે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આ ટેસ્ટ સિરીઝ જે છે એ આજે લોન્ચ કરીએ છીએ. સ્માર્ટની પરંપરા મુજબ કોઈ પણ ટેસ્ટ સિરીઝ કે અથવા તો કોઈ પણ કોર્સ છે એ જ્યારે લોન્ચ કરતા હોઈએ ત્યારે આપણે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે પ્રથમ પૂજનીય દેવ છે એમને આપણે આહવાન કરવું પડે. એટલે સૌથી પહેલા આપણે પ્રાર્થના કરીએ કે વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એટલે હે ગણપતિજી, અમને આ તૈયારીમાં કોઈ પણ વિઘ્ન આવે તો અમારા એ વિઘ્નોને હરજો અને અમને તૈયારીની અંદર અમે તૈયારીમાં ખૂબ સારી રીતે તૈયારી કરી શકીએ એટલા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ. આ સાથે જે વિદ્યાની દેવી છે મા સરસ્વતી, એમને પણ આપણે આહવાન કરીએ કે અમને આ શક્તિ આપે. સરસ્વતી મહાભાગે વિદ્યા કમલ લોચને વિદ્યા રૂપે વિશાલાક્ષી વિદ્યામ દેહી નમોસ્તુતે. હે મહાભાગ્યવતી જ્ઞાનદાત્રી, ज्ञान रूपा कमल के समान विशाल नेत्र वाली माँ सरस्वती, मुझे विद्या दो, मैं आपको नमस्कार करता हूँ. बस આ બાબતને આપણે ધ્યાનમાં રાખીને સરકારી શિક્ષક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે. 15 અઠવાડિયા છે. આ 15 અઠવાડિયાની અંદર અમે કમ્પ્લીટલી આખી ટેસ્ટ સિરીઝ પૂર્ણ કરીશું, જેમાં વીક 1 જે તમે ગમે ત્યારે શરૂ કરી શકશો. વીક 1 તમે ગમે ત્યારે શરૂ કરી શકશો. આપણે આ ટેસ્ટ ડે 1 થી શરૂ કરીએ છીએ કે ડે 1 એટલે મનોવિજ્ઞાન. આપણે મનોવિજ્ઞાનનો એકદમ જે બેઝ છે ધોરણ 1 થી 5 નું પાઠ્યપુસ્તક, આ પાઠ્યપુસ્તકમાંથી અમે 40 પ્રશ્નો લઈશું. કારણ કે સિસ્ટેમેટિક તૈયારી કોને કહેવાય? તો કે સૌથી પહેલા આપણે બેઝથી જઈએ. પછી ડે 2 ની અંદર આપણે જોઈશું તો કે ગુજરાતી હશે, એમાં સ્માર્ટ મટીરિયલનું શબ્દ ભંડોળ ડે 1 થી 5. આનું દરેકનું મટીરિયલ ફોલ્ડરમાં મુકાઈ જશે. કઈ રીતે મુકાશે એની હું તમને ચર્ચા કરીશ. એની સાથે વ્યાકરણના મુદ્દા, વર્ણ વ્યવસ્થા, ધ્વનિ શ્રેણી અને શબ્દકોશ, જેમાંથી 40 પ્રશ્નો લેવાશે. આ બધાનું મિક્સ કરીને 40 પ્રશ્ન. ડે 3 ની અંદર ઇંગ્લિશ હશે,
જેની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચના 40 પ્રશ્ન હશે. ડે 4 ની અંદર કેલેન્ડર હશે. રીઝનિંગમાં કેલેન્ડર જેના 20 પ્રશ્નો લેવાશે. અને ડે 5 જીકે ને પણ આપણે ધ્યાનમાં રાખ્યું છે, કારણ કે 15 થી 20 માર્કનો પોર્શન જીકે નો રહેવાનો છે. એટલે આપણે અવોઇડ ન કરી શકીએ. બેઝિક જીકે આપણે કરીશું, એમાં સ્માર્ટના 1 થી 10 ચેપ્ટર, એમાંથી 50 પ્રશ્ન લેવાશે. આ બધાને મિક્સ કરીને એક કમ્પ્લીટ રિવિઝન ટેસ્ટ જે છે એ ડે 6 ના દિવસે લેવાશે 100 ગુણની. અને એકદમ પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે તમારે સવારે મટીરિયલ ને બધી જ વસ્તુ સવારે અપલોડ થઈ જશે. ટેસ્ટ પણ સવારે અપલોડ થઈ જશે. વાંચીને તમે ટેસ્ટ આપી શકશો. બરાબર. આવી રીતે ડે 2 છે, જેની અંદર વીક 2 છે, મનોવિજ્ઞાનના આગળના ચેપ્ટર લેશું. ગુજરાતીમાં તમે 6 થી 10 બાકીના ચેપ્ટર લેશું. ઇંગ્લિશમાં પણ આગળના ચેપ્ટર લેશું. રીઝનિંગમાં આગળના ચેપ્ટર, જીકેની અંદર પણ અમે આગળના ચેપ્ટરને ધ્યાનમાં રાખીશું. એવી રીતે સેમ 6થા દિવસે પાછી રિવિઝન ટેસ્ટ આવશે. એટલે પહેલા આપણે સબ્જેક્ટ વાઇઝ જઈએ, મનોવિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ, જીકે, અને પાછી રિવિઝન કરી લઈએ. એટલે પરફેક્ટલી તૈયારી થઈ ગઈ. પહેલા વિષય વાઇઝ તૈયારી કહેવાય, પછી એની આખી ફૂલ સિલેબસ ટેસ્ટ, રિવિઝન ટેસ્ટ લેવાય. એવી રીતે મનોવિજ્ઞાન છે, ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ, એમાં આગળના ચેપ્ટરને જોઈશું. જો ધોરણ 11 પૂર્ણ થયું એટલે ધોરણ 12 ને આપણે ફોકસ કરીશું. ગુજરાતી વ્યાકરણમાં આગળના પ્રશ્ન ટોપિક લેશું. ઇંગ્લિશમાં પણ આગળના, રીઝનિંગમાં શ્રેણી, અને સાથે સાથે જીકેના આગળના પોર્શન જે મટીરિયલના છે એ લેશું. આવી રીતે અમે કમ્પ્લીટલી 15 વીક જે છે એ લઈશું. એક વખત ધોરણ 11-12 પૂર્ણ થશે, એક વખત મનોવિજ્ઞાનમાં ધોરણ 11-12 પૂર્ણ થશે, પછી સ્માર્ટ મટીરિયલ શરૂ થશે. જે અમુક પોર્શન રિપીટ હશે, બટ બહુ બધું કલેક્શન કરીને બેસ્ટ મટીરિયલ જે સ્માર્ટનું છે એના ટોપિક આપણે શરૂ કરીશું. એટલે સાથે સાથે અહીંયા ગુજરાતી પણ આગળ જશે, ઇંગ્લિશ પણ, રીઝનિંગ અને જીકેના પોર્શન પણ. જે જરૂરી હશે એ તમને આપીશું, જે મહત્વનું છે એ તમને આપીશું. પછી પાછું રિવિઝન. તમે જો આને કમ્પ્લીટલી ફોલો કર્યું તો તમને એટલી ગેરંટી આપું છું કે તમારે સારામાં સારા માર્ક જે છે એનો સ્કોર થશે. એવી રીતે વીક 6 છે, વીક 7 છે, વીક 8 છે, બરાબર, વીક 9 છે. અહીંયા આગળ જો નોન વર્બલ રીઝનિંગ શરૂ થઈ ગયું, બરાબર. આકૃતિની ગણતરી, ખૂટતી સંખ્યા, આ જે છે સંકેતો ચિહ્નો, 8મા વીકમાં વર્બલ રીઝનિંગ પૂરું થઈ ગયું. પછી નોન વર્બલ શરૂ થશે. જીકેમાં રમત ગમત પહોંચી ગયા, શબ્દ ભંડોળ 45 દિવસ સુધી પહોંચી જશું. અને કેળવણીનો પોર્શન 9મા વીકમાં કેળવણી શરૂ થઈ જશે અલગથી, કારણ કે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એ આપણે પહેલા પૂર્ણ કરીએ, પછી કેળવણી પૂર્ણ કરીએ, બરાબર. પછી તો કે સ્માર્ટમાં અલંકાર પહોંચી જશું, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એડજેક્ટિવ. 10મા વીકમાં આવીશું એટલે જે બાકીના પોર્શન છે, તત્વચિંતકોના મતે શિક્ષણની જે જોગવાઈઓ છે, શિક્ષણના પંચો, નીતિઓ, શૈક્ષણિક સંસ્થાઓ. ગુજરાતી છે એમાં 50 દિવસનું વોકેબ્યુલરી પૂર્ણ થશે, છંદ આવી જશે. ઇંગ્લિશમાં ડિગ્રી, નોન વર્બલમાં શ્રેણી પૂર્તિ, આકૃતિની પૂર્તિ આવશે. મટીરિયલની સામાન્ય માહિતી જે છે એ આવી જશે, જે બેઝિક જીકે છે એ, બરાબર. 11મા વીકની અંદર વર્ગ વ્યવહાર શરૂ થઈ જશે, જે બીજો 10 માર્કનો પોર્શન છે એ અધ્યાપન પદ્ધતિઓ, અભિક્રમિત અધ્યયન, આ બધું શરૂ થઈ જશે. પછી વોકેબ્યુલરી પૂર્ણ થયું, જેની અંદર જે 50 દિવસ છે, સ્માર્ટના 50 દિવસ, એની અંદર નિયામક કચેરી જે છે, ભાષા નિયામક કચેરી છે, વિવિધ પ્રાઇવેટ પ્રકાશનો છે, એ પૂર્ણ કર્યા પછી આપણે ફરી પાછા જીસીઆરટીના નવા પાઠ્યપુસ્તકમાં, કયા નવા પાઠ્યપુસ્તક જે છે ને એનું વોકેબ્યુલરી અત્યારે ટાઈપ થાય છે, ઓલમોસ્ટ થઈ ગયું છે. જે 6 થી 8નું એ શરૂ થશે. આખું ગુજરાતીનું ફરી વખત રિવિઝન શરૂ થશે, જે ઓલરેડી આપણે અગાઉ લીધેલું એ જ. અંગ્રેજીની અંદર લોકેટિવ એડવર્બ કન્જક્શન, પછી રીઝનિંગમાં નોન વર્બલમાં આગળના પોર્શન ચાલશે. જીકેની અંદર પણ આગળના પોર્શન, સામાન્ય માહિતી, જેમાં પેજ નંબર આપેલા હશે, જે તમને ઓલરેડી મટીરિયલ પીડીએફ સ્વરૂપે તમને મળી જશે. સાથે સાથે અહીંયા આગળ બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ, આંકડાશાસ્ત્રનો ઉપયોગ, ક્રિયાત્મક સંશોધન. પછી તો કે જીસીઆરટી શબ્દ ભંડોળ 9-10 ફરી એક વખત, 6 થી 8 પછી 9-10 શરૂ થશે. વ્યાકરણના બાકીના પોર્શન જે એક વખત લેવાઈ ગયા છે એનું રિવિઝન આવશે. ઇંગ્લિશમાં અગત્યના 2 ચેપ્ટર જે દરેક ટેટ ટાટની પરીક્ષામાં પૂછાય છે. નોન વર્બલ પૂર્ણ થયા પછી સિલોજિઝમ, એટલે કે અહીંયા આગળ હવે લોજિકલ રીઝનિંગ, એનાલિટિકલ રીઝનિંગ શરૂ થશે, એટલે કે સિલોજિઝમ.
પછી કન્ફ્યુઝન પોઈન્ટ જે છે સ્માર્ટના મટીરિયલના એ શરૂ થશે. દર પાછું વીકમાં રિવિઝન તો ખરું, રિવિઝન ટેસ્ટ. એવી રીતે અહીંયા આગળ જે છે વર્તમાન શિક્ષણ આવશે, જેનું PDF તમને મળી જશે. 11-12 જે છે એ આવશે GCRT શબ્દ ભંડોળ. વ્યાકરણની અંદર વિરામચિહ્ન, વાક્યના પ્રકારો, સમાસ ઓલરેડી એક વખત આવી ગયું છે. પછી ઇંગ્લિશમાં એક્ટિવ પેસિવ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. રિઝનિંગમાં તાર્કિક વિધાનો, તાર્કિક વિધાનોમાં તારણો અને દલીલો પોર્શન જે છે એ આવશે. બંધારણ જે છે એ શરૂ થશે, જેના મોસ્ટ IMP પ્રશ્નો 500 પ્રશ્નો તમને આપવામાં આવશે, જેમાંથી કોઈ પણ 50 પ્રશ્ન લઈશું. બરાબર. આ સાથે તો કે સાહિત્ય 14મા વીકની અંદર 11-12 ને ફરી વખત રિવિઝનમાં લેશું. બરાબર. પછી GCRT ફરી વખત રિવિઝનમાં લેશું અને અલંકાર સમાસ લેશું. અંગ્રેજીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, અહીંયા આગળ પછી લેવાયેલા પગલા અને ધારણાઓ લેશું. રિઝનિંગ GK ની અંદર તો કે સાહિત્ય આપણે એક વખત લઈશું, જે 500 પ્રશ્ન હશે એમાંથી પાછા પ્રશ્નો જે છે એ આપણે 50 પ્રશ્ન પૂછીશું. પાછું એનું રિવિઝન તો ખરું જ. બરાબર. આ સાથે રિવિઝન ટેસ્ટ GCRT 9-12, સમાસ, વાક્યના પ્રકાર, છંદ, અલંકાર, કોઝલ વર્બ, બાકીના જે પોર્શન છે, નિવેદન, કારણો છે, વિજ્ઞાન, કારણ કે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં 1-2 માર્કનું વિજ્ઞાન આવે છે, તો સ્ટાન્ડર્ડ વિજ્ઞાનના 500 પ્રશ્ન તમને આપવામાં આવશે. અને આ રીતે તમારે કમ્પ્લીટલી 15 વીક જે છે એ પૂર્ણ થશે. હવે 15 વીક પૂર્ણ થાય પછી શું? તો કે 15 વીક પૂર્ણ થાય એટલે 15 × 6 એટલે 90 ટેસ્ટ થાય. કેટલી ટેસ્ટ થશે? 90 ટેસ્ટ થશે. ટોટલ 90 ટેસ્ટ થાય. હવે 90 ટેસ્ટ થશે એટલે એની સાથે આપણે પેરેલલ 5 મોડેલ પેપર આપીશું. આ બધું પૂર્ણ થયા પછી 5 મોડેલ પેપર. આ 5 મોડેલ પેપર જે છે એ ફૂલ સિલેબસ, બરાબર, જે ફૂલ સિલેબસના હશે, જે ગમે ત્યાંથી અમે પૂછીશું. બરાબર. ફૂલ સિલેબસ પેપર આવશે, 5 મોડેલ પેપર આવશે. એટલે આ સાથે 90 ની સાથે 5 એક્સ્ટ્રા ફૂલ સિલેબસ મોડેલ પેપર મુકાશે, જે તમારે 5 એટલે 95 ટેસ્ટ આસપાસ તમારે થશે કમ્પ્લીટલી. દર શનિવારે અથવા તો ડે 6 ની અંદર જે આવે છે એ મોડેલ પેપર જેવું જ હશે, પણ એનું કન્ટેન્ટ લિમિટેડ હશે. અહીંયા આગળ જે મોડેલ પેપર લેવાશે એ અલગ હશે, જેની અંદર બધું જ હશે. બરાબર. તો આ બાબતને એટલું કમ્પ્લીટલી ડિટેલમાં આપણે આ વસ્તુ શરૂ કરીએ છીએ. હવે અમુક વિદ્યાર્થીઓ છે કે કયા વિદ્યાર્થીઓ જે બેચમાં જોડાયેલા છે ઓલરેડી, એ લોકોને તો આ ટેસ્ટ સિરીઝ ફ્રી જ છે. જે વિશ્વગુરુ 2.0 બેચમાં જોડાયેલા છે, અમારી સાથે જ્ઞાન સાધના બેચમાં જોડાયેલા છે, આ બંનેની ફી જે છે એ 6000 રૂપિયા છે. બરાબર. અભિવ્યક્તિ બેચ છે જે માત્ર વર્ણનાત્મક માટેની છે, માત્ર ગુજરાતી વર્ણનાત્મક. બરાબર. આની ફી 3000 રૂપિયા છે. આની અંદર આવી જશે, એ લોકોને કોઈ એક્સ્ટ્રા ફીસ પે કરવાની નથી. એમાં એ લોકોને એક અલગ ફોલ્ડર મુકાઈ ગયું હશે, સરકારી શિક્ષક ટેસ્ટ સિરીઝ નામનું ફોલ્ડર. એની અંદર જઈને તમારે જે છે ને એ તમારે ટેસ્ટ આપવાની રહેશે. હવે કઈ રીતે આપી શકાય? તો સૌથી પહેલા નવા વિદ્યાર્થીઓ હોય તો સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરો, સ્ટોરમાં જઈ અને સરકારી શિક્ષક ટેસ્ટ સિરીઝ જે છે એ કોર્સ સિલેક્ટ કરો, 90 રૂપિયાનું પેમેન્ટ કરો. પેમેન્ટ કરશો એટલે બંચ માઇક્રોટેકનોલોજી નામનું આવશે, જ્યાં પેમેન્ટ પૂર્ણ કર્યા પછી તમારે કોર્સ અનલોક થઈ જશે. ક્યારે આપી શકાશે? તો સવારે 9 વાગે એપ્લિકેશનમાં ટેસ્ટ મુકાઈ જશે. ક્યારે? સવારે 9 વાગે એપ્લિકેશનમાં ટેસ્ટ મુકાય છે. એ પછી તમને મોજ પડે ત્યારે આપો, અને ગમે તેટલી વખત આ એક નવો પોર્શન મૂક્યો છે, ગમે તેટલી વખત તમે ટેસ્ટ જે છે એ આપી શકશો. હા, મહત્વની વસ્તુ એ છે કે એ ટેસ્ટનું અમે ફ્રીમાં સોલ્યુશન કરાવીશું બપોરે 4 વાગે. યુટ્યુબની અંદર લાઈવમાં એ ટેસ્ટનું સોલ્યુશન જે છે એ કરાવવામાં આવશે. બરાબર. જેની લિંક તમને ટેલિગ્રામ ચેનલમાં, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગર એપ્લિકેશનમાં, બધી જગ્યાએ તમને લિંક જે છે એ મળી જશે. કઈ રીતે આપવાની છે? તો જો સૌથી પહેલા તમે જ્યારે ટેસ્ટમાં જાઓ, આ જે કોર્સ આવશે એટલે એનો કોર્સનો ઓવરવ્યૂ હોય. અહીંયા આગળ કન્ટેન્ટ કરીને આવશે. બરાબર. અહીંયા આગળ જે છે એ તમારે કન્ટેન્ટ ઉપર લખાયેલું હશે, ઓવરવ્યૂની બાજુમાં કન્ટેન્ટ. તમે કન્ટેન્ટમાં જશો એટલે તમને આવી રીતે એક અલગ કન્ટેન્ટ ખુલશે. આની અંદર સૌથી પહેલું ફોલ્ડર હશે જે ટાઈમ ટેબલનું હશે. સૌથી પહેલું ફોલ્ડર હશે જે ટાઈમ ટેબલનું હશે. પછી વીક 1 હશે. તમે વીક 1 ઉપર ક્લિક કરશો એટલે વીક 1 ઉપર ક્લિક કરશો એટલે વીક 1 ની અંદર તમને ડે જોવા મળશે. બરાબર. જેમાં ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 6.
હવે ડે 1 માં ક્લિક કરશો એટલે એમાં 2 ફોલ્ડર હશે. એક મટીરિયલનો ફોલ્ડર જેની અંદર તમને મટીરિયલની પીડીએફ મળશે જે તમે ડાઉનલોડ કરી શકશો, અને એક ટેસ્ટ જેની અંદર તમને ટેસ્ટ જે છે એ જોવા મળશે. એમાં તમે ટેસ્ટ આપી અને મૂલ્યાંકન કરશો તો પછી તમને એમાં ટેસ્ટનું સોલ્યુશનની પીડીએફ પણ અમે મૂકી દઈશું. બરાબર, તો આ રીતે કમ્પ્લીટલી તમે ટેસ્ટ જે છે એ આપી શકશો. આ અભિવ્યક્તિ બેચ છે કે જે માત્ર અગર જો તમે માત્ર ગુજરાતી સાથે, માત્ર ગુજરાતી વર્ણનાત્મક માટે અમારી સાથે જોડાવા માંગો છો તો તમે આ બેચની અંદર જોઈન કરી શકો છો, જેની અંદર અમે 50 નિબંધ લેખન, 50 ચર્ચાપત્ર, 50 પત્ર લેખન ને 50 સંક્ષેપીકરણ અને ગુજરાતી વ્યાકરણ લેખન અમે સમજાવીએ છીએ. માત્ર 3000 રૂપિયા છે, જેની અંદર આ 15 યુનિટ ટેસ્ટ જે અહીંયા કીધી એ, અને એ લોકોને 20 મોડલ પેપર, એ લોકોને 20 મોડલ પેપર મળવા પાત્ર છે. આ ઉપરાંત ફૂલ સિલેબસ બધા જ વિષયનું ડીપલી સોલ્યુશન માટે અમે જ્ઞાન સાધના બેચ જે છે એ લોન્ચ કરી છે. તો જ્ઞાન સાધનાની ફી 6000 રૂપિયા છે. તો આવી રીતે તમે અમારી સાથે લાઈવમાં જોડાઈ શકશો. અધરવાઇઝ તમે માત્ર ટેસ્ટ સિરીઝ આપવા માંગો છો તો તમે ટેસ્ટ સિરીઝ પણ આપી શકશો. તો ભાઈ હવે રાહ શેની જોવો છો? માત્ર 90 રૂપિયા છે. આ વિડીયો પૂર્ણ કરો એટલે તરત જ તે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોડાઈ જાઓ. આવતીકાલથી જ ટેસ્ટનું અભિયાન શરૂ કરી દો. 95 ટેસ્ટ એટલે તમારી સરકારી શિક્ષક બનવાની સફર. અને સરકારી તમારે તો શિક્ષક તો બીએડ ડીએલએડ કર્યું એટલે બની જ ગયા, પણ આગળ જે સરકારી શબ્દ લગાડવાનો છે ને એ પ્રોસેસનો આ એક રસ્તો તમને આપી દીધો. બહુ ઓછા ખર્ચે, માત્ર ને માત્ર 90 રૂપિયામાં મટીરિયલ સાથે, મટીરિયલ તે ટેસ્ટ તે રિવિઝન ટેસ્ટ તે પાછો સોલ્યુશન તે. તો આ બધી બાબતો જે છે એ ગંભીરતાથી લઈ અને આવતીકાલથી તમે ટેસ્ટ જે છે એ આપી દો, અને બધા જ બીએડ કરેલા વિદ્યાર્થીઓને આ ટેસ્ટ સિરીઝનો વિડીયોઝ જે છે એ મોકલજો, મદદ કરજો બધાની. અને મારું એક કોટેશન છે, યાદ રાખજો, આંગળી ચીંધ્યાનું એ પુણ્ય છે, મદદ જેવી કોઈ સેવા નથી. યાદ રાખજો, મદદ જેવી કોઈ સેવા નથી. તમે કદાચ કોઈને કહેશો અને તમે એમને આ એ વિદ્યાર્થીઓ જોડાશે અને આ કમ્પ્લીટ પ્લાનિંગ પ્રમાણે જો ટેસ્ટ સિરીઝ આપશે તો નોકરી આસાનીથી મળી જશે. બરાબર છે, એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, સો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ટાટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એક્ઝામ. અને આ ટેસ્ટ સિરીઝને વધુમાં વધુ પ્રતિસાદ મળે એવી મને વિશ્વાસ છે, અને તમારા બધા ઉપર પણ વિશ્વાસ છે કે તમે બધાઈને તમારા બધા જ ગ્રુપમાં આ વસ્તુને શેર કરશો. ઓકે, ચાલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, થેન્ક યુ.